તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનો ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, હાલ ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની ભરતી છે જાહેર કરવામાં આવેલી છે. તમને પણ ખબર હશે કે જે નવી ભરતી આવેલી છે એના ફોર્મ હાલ અત્યારે ભરવાના શરૂ છે, એની માહિતી પણ આપીશ. એની સાથે ટાટ સેકન્ડરીના તમામ ઉમેદવારો માટે બીજા એક ખબર છે કે ભાઈ જિલ્લા પ્રમાણે કેટલી ખાલી જગ્યાઓ છે ને એ એક જાહેર થઈ હતી કે જે ઘણા મિત્રો સુધી નહીં આવેલી હોય અને આપણે ટેલિગ્રામ પર શેર કરેલી છે. તો પણ ત્યાં મિત્રો ઘણા ઓછા મિત્રો છે જોડાયેલા છે, જેથી કરી ઘણા મિત્રોને ન ખબર હોય તો એના માટે છે આ વિડીયો ખાસ કરી રહેવાનો છે. અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા છે મિત્રો આજે પણ ભરતી છે એમાં પણ મોટો ફેરફાર કરેલો છે, એટલે તમામ મિત્રો છે ઓલમોસ્ટ ફોર્મ ભરી શકો. જેની ઉંમર પતી ગઈ હતી કે જે ભાઈ ફોર્મ ન ભરી શકતા એ પણ છે આ વખતે આમાં ફોર્મ ભરી શકે છે. તો સારી એવી ભરતી રહેવાની છે. તમામ અપડેટની ચર્ચા કરીએ પહેલા ખાસ કરી જો તમે આપણે ચેનલ પર નવા હોય તો અત્યારે જ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે સેટ કરી દેજો. સૌથી પહેલાં તમને એ જણાવીશ કે ભાઈ જે પણ જિલ્લા પ્રમાણે કેટલી જગ્યાઓ છે અને પછી નવી ભરતી કેટલી જગ્યા પર છે અને એમાં કઈ રીતનું છે, કોણ કોણ ફોર્મ ભરી શકે છે, બધી માહિતી આ વિડીયોમાં તમને જણાવશે. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને ટેલિગ્રામમાં ન જોડાયેલ તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને મળી રહેશે. તો કે જિલ્લા જે પણ આંતરિક ફેરબદલી કેમ્પ જે પણ 2024નો થયો છે એના પ્રમાણે અહીં પહેલાં તો ખાલી જગ્યાઓ કેટલી છે ને જાહેર કરવામાં આવે છે. આ પહેલાં તો વલસાડનું છે, અહીંયા તમે જોઈ શકો છો. ભાઈ એમાં અલગ અલગ શાળાઓ વાઇઝ આપેલું છે, જેમ કે કોઈ પણ તાલુકો હોય છે તો તાલુકાની જે પણ શાળા હોય છે એ પ્રમાણે અહીં લખેલું છે. અહીંયા તાલુકો પહેલા શાળાનું નામ આપેલું છે ને પછી છે તાલુકો અહીંયા જણાવેલો છે, તમે જોઈ શકો. એમાં કેટલી ટોટલ એ તાલુકામાં શાળામાં જગ્યાઓ કેટલી ખાલી હોય છે એ બધી અહીંયા છે આપેલી છે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો હવે આ પ્રમાણે મિત્રો તમામ જિલ્લાઓનું છે તમને જોવા મળી જશે. અહીંયા વલસાડ જિલ્લાનું મેં તમને એક ઉદાહરણ આપેલું છે. હવે આપણે જે પણ આપણી ભરતી મિત્રો આવેલી છે 400ની ઉપર જગ્યા છે, 425 પ્લસ જગ્યાઓ છે એ રહેવાની છે. તો એની અંદર મિત્રો આ બધી જે પણ ખાલી જગ્યાઓ છે એ ભરવામાં આવશે. જિલ્લા આંતરિક ફેરબદલી કેમ્પ જ્યારે પણ થાય છે મિત્રો એના પછી છે નવી ભરતી આવે જ છે. તો આ પ્રમાણે આ વખતે એ પણ ભરતી આવેલી છે ને આ જે પણ આપણે અત્યારે હું જે પણ તમને માહિતી બતાવું છું એ મિત્રો આપણે ટેલિગ્રામ પર શેર કરેલી છે, પરંતુ ત્યાં ફક્ત ને ફક્ત 9000 જેટલા જણાએ જોયેલું છે. એના માટે એના ઉપર વિડીયો પણ બનાવી દઉં છું ને આના સાથે સાથે તમને ભરતીની માહિતી પણ આપી દઉં છું. તો અહીંયા પહેલા નંબરની જે પણ શાળા છે જેમાં ખાલી જગ્યાઓ છે તો એ આપણે એનો વિષય પણ અહીંયા જણાવશે. અંગ્રેજી અને ગણિત વિજ્ઞાન વિષયની અંદર છે એ જગ્યાઓ છે. પછી અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા, કેટલી જગ્યાઓ ખાલી અને માધ્યમ કયું છે તે અહીંયા બધામાં છે તમને ટાટ સેકન્ડરી જોવા મળશે. એટલે માધ્યમિક છે તમને જોવા મળશે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. અને ટોટલ શાળાઓ કેટલી છે, એમાં ટોટલ જગ્યાઓ કેટલી છે, આખી નોટિફિકેશન છે એ તમારી સામે છે. આ પ્રમાણે મિત્રો આવી રીતની ઘણી બધી પીડીએફ છે આવેલી છે. અને જે પણ નવી ભરતી છે તો મિત્રો એની અંદર છે તમે ફોર્મ ક્યાં સુધી ભરી શકો છો એ પણ તમને જણાવી દઉં છું. ફોર્મ શરૂ થાય છે 9 તારીખે. આ 7મી 9 તારીખથી ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. 15 તારીખ સુધી ઓનલાઈન ફોર્મ ભરાશે અને 18 તારીખનો છે એનું મેરિટ યાદી પણ છે જાહેર થઈ જ જવાનું છે. તો જેને પણ ફોર્મ ભરવું હોય ભરી દેજો મિત્રો. સીધી સારી એવી ભરતી રહેવાની છે. આ પ્રમાણે ભરતી છે. ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં પણ કેટલી જગ્યાઓ ખાલી છે એના પર પણ વિડીયો આવી જશે. અને એમાં પણ છે હું આજ માહિતી તમને આપી દઈશ કે ભાઈ આ પ્રમાણે ભરતીની જાહેરાત છે કરવામાં આવેલી છે. તો આ પ્રમાણે વિડીયો બધા મિત્રો સુધી શેર પણ કરી દેજો. જગ્યાઓ આમાં 400 પ્લસ જગ્યાઓ છે રહેવાની છે. સારી એવી ભરતી રહેશે. પગાર પણ છે મિત્રો તમને સારો એવો આપવાનો છે. ટાટ પાસ કરેલ ઉમેદવારો બધા છે આની અંદર ફોર્મ ભરી શકે છે. તો વિડીયો લાઈક કરી તમારા બધા મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો. અને ચેનલ પર ન હોય તો મિત્રો આપણી જે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી અને ટેલિગ્રામમાં જોડાવા માટે લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે, તો ત્યાં ક્લિક કરી ટેલિગ્રામમાં પણ છે જોડાઈ